મિડલ ઈસ્ટમાં ફરી જંગ જામતા શેર બજારમાં ભૂકંપ સર્જાયો છે। સેન્સેક્સમાં 840 પોઈન્ટથી વધુનો કડાકો તો નિફ્ટી 260 પોઈન્ટ કરતા વધુ ગગડ્યું છે। તે 73,400ની સપાટી પર સેન્સેક્સ આવી પહોંચ્યું છે। તો મિડલ ઈસ્ટની પરિસ્થિતિની વચ્ચે હવે શેર બજારની સ્થિતિ સામે આવી। સેન્સેક્સ અને નિફ્ટીના ભાવ સામે આવ્યા। નિફ્ટી 260 પોઈન્ટ કરતા વધુ ગગડ્યું છે, તો આ સાથે 73,400ની સપાટી પર સેન્સેક્સ આવ્યું છે। તો મિડલ ઈસ્ટમાં ફરી જંગ જામતા શેર બજારમાં ભૂકંપની સ્થિતિ સામે આવી। સેન્સેક્સમાં 840 પોઈન્ટથી વધુનો કડાકો, તો શેર બજાર સતત જે રીતે વધવાની પરિસ્થિતિ। જો કે આજે અઠવાડિયાના પહેલા દિવસની શરૂઆત શેર બજાર માટે, ત્યારે સેન્સેક્સ 73,400ની સપાટી પર આવ્યું।